નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. જો બિઝનેસ વર્લ્ડમાં કોઈ વિશાળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની વાત થાય તો આપણું ધ્યાન સીધું જ કોઈ મોટી મલ્ટીનેશનલ કંપની તરફ જાય, બરાબર ને? પણ આજે આપણે ગુજરાત સરકારના એક એવા હાઈ લેવલ કેસ સ્ટડી વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે VSC પર નજર કરીશું, જેની સ્કેલ અને ઇમ્પેક્ટ ભરભલા કોર્પોરેટ લીડર્સને પણ વિચારતા કરી દે. એક પરંપરાગત સિસ્ટમ કેવી રીતે સંપૂર્ણપણે ડેટા ડ્રીવન બની શકે છે તે આ કેસ સ્ટડી બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે. ચલો સીધા મુદ્દા પર જ આવીએ. આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર અને બોટમ લાઇન અપફ્રન્ટ રહેશે. આપણે AI અને ડેટા ઇન્ટિગ્રેશન, વિશાળ સ્તરે મોનિટરિંગ, રિયલ ટાઈમ કાર્યક્ષમતા, ડેટા ડ્રિવન એક્શન, સરળ કમ્યુનિકેશન અને અંતે આખી ઇકોસિસ્ટમના સ્કેલિંગ પર વાત કરીશું. તો શરૂ કરીએ. મૂળ સોર્સ ડોક્યુમેન્ટની શરૂઆત જ એક ખૂબ જાણીતા અને પાવરફુલ વાક્યથી થાય છે. માહિતી એ 21મી સદીનું નવું તેલ છે અને ડેટા એ વિકાસનું એન્જિન છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આ કોઈ આઈટી કંપનીનો મંત્ર નથી. આ એક પરંપરાગત સરકારી શિક્ષણ વ્યવસ્થાનો નવો દૃષ્ટિકોણ છે. ટેકનોલોજી અને ડેટાને સીધા ગ્રોથ એન્જિન તરીકે જોવાનો આ એક બહુ જ મોટો સ્ટ્રેટેજિક શિફ્ટ છે. મૂળ દસ્તાવેજની વિગતો સ્પષ્ટ કરે છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર માત્ર કોઈ ઈંટોથી બનેલી સરકારી કચેરી નથી. ખરેખર તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિક્સના પાવરથી ચાલતી આ એક સાચી ડિજિટલ ક્રાંતિ છે. વહીવટીતંત્ર કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ લેવલ પર ટ્રાન્સફોર્મેશન લાવી રહ્યું છે તેનો આ બેસ્ટ કેસ સ્ટડી છે. તો આપણો પહેલો પિલ્લર છે AI અને બિગ ડેટાનું સંકલન. અને હવે આવે છે બીજો અને સૌથી રસપ્રદ ભાગ, વિશાળ સ્તરે મોનિટરિંગ. આ વ્યવસ્થાનું સ્કેલ ખરેખર અકલ્પનીય છે. કોઈપણ મેનેજમેન્ટ સિસ્ટમ માટે સૌથી મોટો પડકાર શું હોય છે? સ્કેલિંગ. અહીં આપણે 54,000થી વધુ ઓપરેશનલ યુનિટ્સ એટલે કે શાળાઓની વાત કરી રહ્યા છીએ. એક બિઝનેસ નેટવર્ક તરીકે વિચારીએ તો આખા રાજ્યમાં પથરાયેલી આ 54,000 બ્રાન્ચીસ છે, જે સીધી એક સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. જરા વિચારો આ નેટવર્કની સાઇઝ. બીજું, મેટ્રિક જુઓ. 4 લાખથી વધુ લોકોનો વર્કફોર્સ એટલે કે આપણા શિક્ષકો. કોર્પોરેટ ભાષામાં કહીએ તો આ એક પ્રચંડ હ્યુમન રિસોર્સ પૂલ છે. અને રસપ્રદ વાત એ છે કે આટલા મોટા વર્કફોર્સની રોજિંદી ઓનલાઈન હાજરી અને કામગીરીનું સીધું મોનિટરિંગ આ કેન્દ્ર પરથી રોજબરોજ થઈ રહ્યું છે. અને આ સ્કેલનું ફાઇનલ પિક્ચર પૂરું કરે છે આ આંકડો. 1,15,00,000થી વધુ દૈનિક વપરાશકર્તાઓ એટલે કે આપણા વિદ્યાર્થીઓ. આટલા મોટા એક્ટિવ યુઝર બેઝનું ડેલી એન્ગેજમેન્ટ રિયલ ટાઈમમાં ટ્રેક કરવું આ કોઈ નાની સૂની વાત નથી. આટલા મોટા ડેટા વોલ્યુમને હેન્ડલ કરવું એ કોઈપણ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ માટે બહુ મોટી સિદ્ધિ ગણી શકાય. આગળ વધીએ આપણા ત્રીજા મુદ્દા તરફ, રિયલ ટાઈમ વહીવટી કાર્યક્ષમતા એટલે કે ઝડપી અને સચોટ નિર્ણયો લેવાની ક્ષમતા. આટલા ડેટા પાછળનું સાચું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અહીં જોવા મળે છે. પહેલાંની લેગેસી સિસ્ટમમાં આખા રાજ્યમાંથી ડેટા ભેગો કરવામાં જ મહિનાઓ નીકળી જતા. પણ હવે VSC મોડલને કારણે એ જ ડેટા માત્ર એક ક્લિક પર રિયલ ટાઈમમાં સામે આવી જાય છે. આ બિફોર એન્ડ આફ્ટરનો તફાવત ખરેખર ગેમ ચેન્જર છે. ઉચ્ચ અધિકારીઓને તરત જ ખબર પડી જાય છે કે કયા વિસ્તારમાં સ્ટાફની અછત છે અથવા ક્યાં એન્ગેજમેન્ટ અચાનક ઘટી રહ્યું છે. ડિસિઝન મેકિંગની સ્પીડ હવે મહિનાઓમાંથી સેકન્ડો પર આવી ગઈ છે. ચોથો મહત્વનો ભાગ છે ડેટા આધારિત સુધારાત્મક પગલાં. કારણ કે માત્ર ડેટા ભેગો કરવો તો પૂરતો નથી જ ને. ડેટાને એક્શનેબલ ઇન્સાઇટ્સમાં કેવી રીતે ફેરવવો તે આ ફ્રેમવર્ક પરથી એકદમ ક્લિયર થાય છે. જુઓ આ કેવી રીતે કામ કરે છે. પહેલું સ્ટેપ, દર શનિવારે એકમ કસોટી લેવાય છે, જેને આપણે એક વીકલી KPI ઓડિટ કહી શકીએ. બીજું સ્ટેપ, આ ડેટા સીધો જ પોર્ટલ પર અપલોડ થાય છે. ત્રીજું, VSCનું એડવાન્સ સોફ્ટવેર આ ડેટાનું એનાલિસિસ કરે છે. અને છેલ્લે આ એનાલિસિસને આધારે ટાર્ગેટેડ રિસોર્સ ફાળવાય છે. માની લો કે કોઈ ચોક્કસ તાલુકામાં મેથ્સના રિઝલ્ટ ડાઉન જઈ રહ્યા છે, તો ત્યાં તરત જ વિશેષ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. એટલે કે લાખોની ભીડમાં પણ દરેકનું માઇક્રો લેવલ ટ્રેકિંગ થઈ રહ્યું છે. એમેઝિંગ, રાઈટ? હવે વાત કરીએ પાંચમા પાસાની, સરળ અને સીધો સંવાદ એટલે કે ફ્રિક્શનલેસ કમ્યુનિકેશન. ગમે તેટલી સારી ટેકનોલોજી હોય, પણ જો ગ્રાઉન્ડ લેવલ પર કમ્યુનિકેશન જ ક્લિયર ન હોય તો ધાર્યું પરિણામ મળતું નથી. આ સિસ્ટમે આનો પણ સ્માર્ટ ઉકેલ કાઢ્યો છે. પ્રશ્નોના ઓન ધ સ્પોટ સોલ્યુશન માટે ચેટબોટ અને ડેડિકેટેડ હેલ્પલાઇન ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે ઓબ્ઝર્વેશન એપ છે, જેથી અધિકારીઓ સીધો જ રિપોર્ટ સબમિટ કરી શકે.
આ બધા ડિજિટલ ટૂલ્સ એ વાતની ખાતરી કરે છે કે સમગ્ર ઓપરેશન અત્યંત પારદર્શક અને રિસ્પોન્સિવ રહે. આપણો અંતિમ અને છઠ્ઠો મુદ્દો ડિજિટલ ઇકોસિસ્ટમનું વિસ્તરણ, મતલબ કે મોડેલનું સ્કેલિંગ. કોઈપણ બિઝનેસ મોડેલની ખરી કસોટી એના સ્કેલિંગમાં જ હોય છે. આ દસ્તાવેજ એ વાતની સાબિતી છે કે ગુજરાતના આ સફળ પ્રયોગની હવે રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ રહી છે. જ્યારે કોઈ સિસ્ટમ આટલી અસરકારક રીતે કામ કરે ત્યારે તેનું એક્સપેન્શન થવું સ્વાભાવિક જ છે. આ રાષ્ટ્રવ્યાપી અમલીકરણ એટલે જ નેશનલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર યાને NVSC, એક સક્સેસફુલ રિજનલ પાયલોટ પ્રોજેક્ટ કેવી રીતે એક વિશાળ નેશનલ ફ્રેમવર્કમાં બદલાઈ શકે છે તેનું આ એક પરફેક્ટ એક્ઝામ્પલ છે. આ એ વાતનું પ્રૂફ છે કે શરૂઆતના પ્રોજેક્ટનો ROI કેટલો સોલિડ રહ્યો હશે. તો આ આખા કેસ સ્ટડીની બોટમ લાઇન શું છે? સાચું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ત્યારે જ થાય જ્યારે બિગ ડેટા જેવી હાઈટેક સિસ્ટમનો ઉપયોગ માત્ર કંટ્રોલ માટે નહીં પણ એક હ્યુમન સેન્ટ્રિક એપ્રોચ સાથે કરવામાં આવે. અહીં છેવાડાના યુઝરના એટલે કે બાળકના કલ્યાણને કેન્દ્રમાં રખાયું છે. આ માત્ર નંબર્સની ગેમ નથી, આ એક સાચી ડિજિટલ એજ્યુકેશન ઇકોસિસ્ટમ બનાવવાની વાત છે. આજના આ એક્સપ્લેનરને પૂર્ણ કરતા પહેલા એક સ્ટ્રેટેજિક વિચાર પર ફોકસ કરવા જેવું છે. જરા વિચારો, રિયલ ટાઈમ અને ટાર્ગેટેડ નિર્ણયો લેવા માટે આજના સમયમાં વિશાળ સંસ્થાઓ ડેટા અને ટેકનોલોજીનો આ હદે મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકે? આ કેસ સ્ટડી આપણને શીખવે છે કે જો વિઝન ક્લિયર હોય અને યોગ્ય ડેટાનો ઉપયોગ થાય તો ગમે તેટલા કોમ્પ્લેક્સ ઓપરેશનને સ્મૂધ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવી શકાય છે. આજના સેશનમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.